બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કેટલાક વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકા પર સત્તા કબજે કર્યા બાદ હવે શહેરના વિકાસ કાર્યોને નવી દિશા આપવા માટે સક્રિય કામગીરી શરૂ કરી છે। લોકોના અટવાયેલા પ્રશ્નોને લાંબા સમયથી રૂંધાયેલા વિકાસને ગતિ આપવા માટે નવી ભાજપ શાસિત બોડીએ કમર કસી છે। ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે આજે વિધિવત ચાર્જ હસ્તાંતરણ કાર્યક્રમ યોજાયો હતો। વરિષ્ઠ એડવોકેટ ઈશ્વરભાઈ પટેલે નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યારે પારસિંગ રાજપૂતે ઉપપ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો। વિધિ વિધાન સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ધાનેરાના અટવાયેલા પ્રશ્નોને ઝડપી ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। શહેરમાં પાણી, ગટર, રોડ અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પ્રાથમિકતા આપીને કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। સાથે જ ભવિષ્યમાં નાગરિકોને વધુ સુવિધાઓ મળી રહે તે માટે આયોજન હાથ ધરાયું છે। નગરપાલિકા સુધી નાગરિકોને ફરિયાદ લઈને આવવાની જરૂર ન પડે તે માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે। આ નંબર પર ફરિયાદ નોંધાવતા તાત્કાલિક કામગીરી થાય અને લોકોને ઝડપી સુવિધા મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું નગરપાલિકા તંત્ર જણાવ્યું હતું। આ પ્રસંગે ભાજપના આગેવાન ભગવાનદાસ પટેલ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, તૃપ્તિબેન પટેલ, ભાજપના પૂર્વ નગરપાલિકાના પ્રમુખો, નવી બોર્ડમાં ચૂંટાયેલા તમામ ભાજપના સભ્યો, ધાનેરા શહેર પ્રમુખ રોહિતભાઈ ઠક્કર સહિત બનાસકાંઠા જિલ્લાના ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ ગિફ્ટ, મોમેન્ટો, શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। ધાનેરા શહેરની મોટી સંખ્યામાં નાગરિકો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને નવા બોર્ડને શુભેચ્છાઓ પાઠવી હતી। આજ રોજ અમો પટેલ ઈશ્વરભાઈ સોનાભાઈ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળેલો છે તથા પાળસિંહ માનાજી રાજપૂતે ઉપપ્રમુખનો ચાર્જ સંભાળેલ છે। જે બદલ સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના સન્માનીય આગેવાનો, સંગઠનના હોદ્દેદારો તથા ધાનેરા નગરપાલિકામાં ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રમુખ તરીકેની અમને એક જવાબદારી સોંપેલી છે। એ જવાબદારી અમે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી નિભાવીશું અને ધાનેરા નગરના જે વર્ષોથી અટકેલા કામો પડ્યા છે તે તમામ કામોને પ્રાયોરિટી આપી અને તે કામો ઝડપી ઉકેલ લાવીશું અને નવીન ફેઝ 2 ભૂગર્ભ ગટર લાઇનની જે યોજના શરૂ કરવાની છે, શરૂ થયેલી જ છે, એ યોજનાના કામો ઝડપી પૂરા કરીશું અને ધાનેરા નગરમાં જે પાણીનો પ્રશ્ન છે એનો કાયમી ઉકેલ લાવવાનો અમે પ્રયત્ન કરીશું અને સફાઈ અને જે ભૂગર્ભ ગટરના જે નાના મોટા પ્રશ્નો છે એનો પણ તાત્કાલિક અમે નિકાલ લાવીશું અને ધાનેરા નગરને અમે અત્યંત આધુનિક નગર બનાવવા પ્રત્યે કટિબદ્ધ છીએ અને તમામ ધાનેરા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યશ્રીઓને સંકલન રાખી અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે પણ સંકલન કરી નગરનો વિકાસ કરીશું અને નગરમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું અને ધાનેરા નગરજનોને પણ અપીલ છે કે આ નગરના ભગીરથ વિકાસના કાર્યમાં આપ સૌ સાથ સહકાર આપો એવી નમ્ર અપીલ પણ કરું છું।